પોરબંદરમાં લોહાણા સમાજ દ્વારા શ્રદ્ધાભેર નાગપંચમીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વાઘેશ્વરી પ્લોટ વિસ્તારમાં આવેલા ખેતલિયા દાદાના મંદિરે વહેલી સવારથી જ દર્શન અને પૂજા અર્ચના માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। હિન્દુ ધર્મમાં નાગ દેવતાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે, ત્યારે અષાઢ વદ પાંચમના દિવસે ઉજવાતી નાગપંચમીના પાવન અવસરે પોરબંદર સહિત રાજ્યભરમાં લોહાણા સમાજ દ્વારા પરંપરાગત રીતે આ પર્વની ઉજવણી કરવામાં આવે છે, જેમાં પોરબંદરના વાઘેશ્વરી પ્લોટ વિસ્તારમાં આવેલા ખેતલિયા દાદાના મંદિરે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। ભક્તોએ નાગ દેવતાની વિધિવત પૂજા અર્ચના કરી સુખ, સમૃદ્ધિ અને પરિવારના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી। પૂજા દરમિયાન નાગ દેવતાને શ્રીફળ, મીઠાઈ અને કુલેર સહિતનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો। ખાસ કરીને નાગ દેવતાને દૂધ ચડાવવા માટે મહિલાઓની લાંબી કતારો જોવા મળી હતી અને સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યો હતો। આજે સવારથી મંદિર ચાલુ છે, 6 વાગ્યાથી કોઈ કુલો દૂધ દહીં બધા લઈને આવે, નારી શિખર વધારે માણસોને અત્યારે ટ્રાફિક બહુ છે, રાત્રે 9-10 વાગ્યા રાતનું એટલું માણસ હોય, પછી પાછું સોમવાર એટલું માણસ હોય, નાની નાની પાચમ આવે એમાં માણસો અમારું હોય, એમાં મંદિર બહુ પ્રખ્યાત છે। નાગપંચમીના પર્વે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। ભક્તિભાવ અને પરંપરાગત રીતિ રિવાજો સાથે ઉજવાયેલા આ ધાર્મિક પર્વે સમગ્ર વાતાવરણને આસ્થામય બનાવી દીધું હતું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।